નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો અત્યાર સુધી તમારે ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવું હોય તો જીકાસ પોર્ટલ ઉપર આપણે બધી આગળ પ્રોસેસ કરતા હતા, પરંતુ હવે એક ઓફલાઈન રાઉન્ડની જાહેરાત કરી દીધી છે. તો આ ઓફલાઈન રાઉન્ડ છે એની અંદર કોણ ભાગ લઈ શકશે અને ઓફલાઈન રાઉન્ડ છે એની અંદર ભાગ લેવો હોય તો કઈ રીતે એની આખી પ્રોસેસ છે અને કઈ કઈ યુનિવર્સિટીની અંદર હાલમાં આ ઓફલાઈન રાઉન્ડ શરૂ થયો છે એના વિશે આપણે આ વિડીયોની જાણકારી મેળવીશું. અને જો તમારે ઓફલાઈન રાઉન્ડની અંદર ભાગ લેવાનો હોય તો શું જીકાસની અંદર તમારું એકાઉન્ટ હોવું ફરજિયાત છે, જેવી સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોમાંથી મળી રહેશે. એટલે તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો 1 તારીખના ગુજરાત સમાચારની અંદર તમે જોશો તો આ રીતનો તમને લેખ જોવા મળશે. તેમાં પણ લખેલું છે કે યુજી અને પીજીમાં હવે કોલેજ લેવલે ઓફલાઈન પ્રવેશ ફાળવણી થશે. આપણે જે ઓફિશિયલ નોટિફિકેશન આવી છે એની અંદર આપણે માહિતી મેળવીએ. તો જો તમે ગુજરાત યુનિવર્સિટીની ઓફિશિયલ સાઇટ ઉપર આવશો તો તમને અહીંયા પ્રેસ નોટ બધી જોવા મળશે. તમે આની ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો અને આ બધી પ્રેસ નોટ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મેં મૂકેલી છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જો હાલમાં ગુજરાત યુનિવર્સિટીની એક પ્રેસ નોટ રિલીઝ થઈ ગઈ છે. બાકી બધી યુનિવર્સિટીની હાલમાં કઈ જાહેરાત નથી આવી, પરંતુ ગુજરાત યુનિવર્સિટીની આવી ગઈ છે એટલે મોસ્ટલી બાકી બધી યુનિવર્સિટીની પણ આવી જશે. એટલે તમારે જે પણ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એ યુનિવર્સિટીની તમારી વેબસાઇટ ચેક કરતા રહેવાનું અને જીકાસની જે વેબસાઇટ છે એની અંદર પણ નોટિફિકેશન આવી જશે. તો જો આજે ગુજરાત યુનિવર્સિટીની પ્રેસ નોટ આવી છે એની અંદર લખેલું છે કે જે યુજી નો બીજો રાઉન્ડ શરૂ હતો કે જેની અંદર તમે એડમિશન કન્ફર્મ કરાવી શકો 1 જુલાઈ થી લઈને 3 જુલાઈ સુધી, તો એ આખી પ્રોસેસ શરૂ છે. એની અંદર કાંઈ પણ ફેરફાર નથી કરવામાં આવ્યો. તમને જો યુજી ની અંદર બીજા રાઉન્ડ ની અંદર પ્રવેશ મળેલો હોય તો તમે આ 3 દિવસ પૂરતું એડમિશન કન્ફર્મ કરાવી શકશો. એમાં કાંઈ પણ ફેરફાર કરવામાં નથી આવ્યો. પરંતુ બીજો રાઉન્ડ પૂરો થાય પછી ત્રીજો રાઉન્ડ આવવાનો હતો, પરંતુ હવે થોડોક એમાં ચેન્જીસ છે. જો એ લખેલું છે 2 નંબરમાં કે યુજી ની અંદર કે 4 જુલાઈ થી 6 જુલાઈ સુધી એટલે કે 3 દિવસ પૂરતું તમે નવા રજીસ્ટ્રેશન પણ કરી શકશો અને ફોર્મમાં એડિટ કરવું હોય તો તમે કરી શકશો. આગળ આની નોટિફિકેશન આવેલી જ હતી, એ મુજબ એ શરૂ જ રહેશે. પરંતુ આજે 3 દિવસ પૂરા થઈ જાય પછી ત્રીજો રાઉન્ડ જે આવવાનો હતો એની બદલે હવે 7/7 એટલે કે 7 જુલાઈ થી ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા એટલે કે ઇન્ટરસે મેરિટ આધારે આખું એડમિશન થશે. એટલે કે જે પણ વિદ્યાર્થીને હવે ત્રીજા રાઉન્ડ ની અંદર ભાગ લેવાનો હોય અથવા જેને ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય અને એ 4 થી 6 તારીખ સુધીમાં નવું ફોર્મ ભરે અથવા કોઈ વિદ્યાર્થીને ફોર્મમાં ભૂલ રહી ગયું હોય અને એ સુધારો કરાવે તો એ બધા વિદ્યાર્થીઓ આજે ઓફલાઈન રાઉન્ડ આવશે એની અંદર ભાગ લઈ શકશે. હવે કઈ રીતે આખો હશે એ હમણાં આગળ આપણે માહિતી જોશું. આની અંદર લખેલું છે. આ ઉપરાંત તમે જો પીજી ની અંદર એડમિશન લેવા માંગતા હો તો એનું પણ અહીં લખેલું છે કે પીજી ની અંદર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા 1/7 થી 3/7 સુધીમાં નવા રજીસ્ટ્રેશન અને એપ્લિકેશન એડિટ કરવાની સુવિધા આપવામાં આવશે. હવે જો આના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, એની લિંક અત્યારે આ વિડીયો ઉપર બતાવી દઈશ. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં આપેલી છે. એટલે કે તમારે પીજી અથવા બીએડ ની અંદર જો એડમિશન લેવાનું થતું હોય પરંતુ એના તમારે ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય અથવા ફોર્મમાં કંઈક ભૂલ હોય ને સુધારો કરવાનો હોય, એની માટે આપણે 3 દિવસ આપવામાં આવ્યા છે, 1 જુલાઈ થી લઈને 3 જુલાઈ સુધી. એ 3 દિવસની અંદર તમે આ બધી પ્રક્રિયા પૂરી કરી લો પછી 4 તારીખ સુધી તમે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશો અને પછી ઇન્ટરસે મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે. એટલે કે ઓફલાઈન ની રીતે તમને એડમિશન આપવામાં આવશે. આ ઉપરાંત આ બીએડ ની પણ માહિતી લખેલી છે કે એની અંદર પણ જે આગળની પ્રોસેસ છે એ પણ ઇન્ટરસે મેરિટના આધારે થશે. અને પાંચમું એક ખાસ લખેલું છે, એ ધ્યાન રાખજો કે આ લખેલું છે કે સંપૂર્ણ પ્રવેશ પ્રક્રિયા ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તમામ સંસ્થાઓ ઇન્ટરસે મેરિટના આધારે તથા કેટેગરી રિઝર્વેશનના નિયમો અનુસાર કરવાની રહેશે. તમામ વિદ્યાર્થીઓને જીકાસ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે. એટલે કે જો તમારે ઓફલાઈન રાઉન્ડ ની અંદર ભાગ લેવાનો થતો હોય તો પણ તમારે જીકાસ ની અંદર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો તમારું જીકાસ ની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું નહીં હોય તો તમને ઓફલાઈન ની અંદર ભાગ લેવા દેવામાં નહીં આવે. એ ખાસ ધ્યાન રાખજો. અને આ જે પ્રેસ નોટ આવી છે એ ફક્ત ગુજરાત યુનિવર્સિટી અને એની સાથે જે કોલેજ સંકળાયેલી છે એની માટે તે લાગુ પડશે. બાકી જે પણ યુનિવર્સિટી છે એની અલગથી નોટિફિકેશન આવી જશે. હવે આપણે આગળની માહિતી મેળવી એ પહેલા તમે જો આપણે ચેનલમાં નવો તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે ઘણા વિદ્યાર્થી છે એ વિડીયો જોવે છે અને સારો પણ લાગે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. તમે જો ચેનલને સબસ્ક્રાઇબ કરશો તમને સપોર્ટ મળશે અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે અમે લાવતા રહીશું. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીની જે વેબસાઇટ છે એની અંદર પીજી ની અંદર એટલે કે MA, MCOM, MSc વગેરેની અંદર તમારે એડમિશન લેવું હોય બીજા રાઉન્ડ એટલે કે ઇન્ટરસે મેરિટ રાઉન્ડ એની આખી પ્રોસેસ અહીંયા આપેલી છે, એ આપણે જોઈ લેવી. તો જો લખેલું છે કે તમારે જો પીજી ની અંદર ફોર્મ ભરવાનું હજી બાકી હોય અથવા તમારા ફોર્મમાં કંઈક ભૂલ રહી ગઈ હોય તો તમે 1 થી લઈને 3 તારીખ સુધી કરી શકશો. પરંતુ જે પણ વિદ્યાર્થી એકવાર ફોર્મ ભરેલું હોય અને એના ફોર્મમાં કઈ ભૂલ ન હોય તો એને આ કઈ લાગુ નહીં પડે. પછી બીજું છે કે તમે જે ફોર્મ ભરેલું છે એની તમારે એક પ્રિન્ટ કઢાઈ લેવાની રહેશે. હવે જો તમારે આ જે પ્રિન્ટ છે એ 1/7/2024 કે એની પછી તમે કઢાવી લેશે એ તે ચાલશે. જો 1/7/2024 પહેલા કઢાવી લેશે તો એ તમારું ફોર્મ નહીં ચાલે. તમારે નવેસરથી તમારું એકાઉન્ટ લોગિન કરીને તમારે પ્રિન્ટ કઢાઈ લેવાની. હવે જો તમે જે ફોર્મ ભર્યું છે
એની પ્રિન્ટ અને બાકીના જે પણ ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એ તમારે એનો એક સેટ બનાવીને તમારે જે પણ કોલેજની અંદર એડમિશન લેવાનું થતું હોય ત્યાં તમારે એ બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના થશે. અને કઈ તારીખ સુધીમાં કરવાના તો જ્યાં લખેલું છે 1/7/2024 થી 4/7/2024 એટલે કે 4 દિવસનો આપણને ટાઈમ આપવામાં આવ્યો છે. આ 4 દિવસની અંદર તમારે જે પણ કોલેજની અંદર ઓફલાઈન રાઉન્ડની અંદર ભાગ લેવાનો થતો હોય ત્યાં તમારે રૂબરૂ જઈને તમે જે જીકાસ ઉપર ફોર્મ ભર્યું છે એ અને બાકી બધા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના થશે. જો તમારે જે કોલેજની અંદર એડમિશન લેવાનું થતું હોય ત્યાં તમે રૂબરૂ જઈને આ ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરાવો તો તમે ઓફલાઈન રાઉન્ડની અંદર ભાગ નહીં લઈ શકો. અને તમારે જેટલી પણ કોલેજની અંદર ઓફલાઈન રાઉન્ડની અંદર ભાગ લેવાનો થતો હોય એ બધી કોલેજમાં તમારે જઈને આ તમે જે ફોર્મ ભર્યું છે એ અને બધા ડોક્યુમેન્ટનો સેટ તમારે આપવાનો થશે. કેમ કે કોલેજ વાઇઝ અલગ અલગ મેરિટ લિસ્ટ બનશે એટલે તમારે જેટલી પણ કોલેજની અંદર એડમિશન લેવાની ઈચ્છા હોય એ બધી જગ્યાએ તમારે જઈને આ રીતના ડોક્યુમેન્ટ દેવાના થશે. પછી તમે 4 તારીખ સુધીમાં ડોક્યુમેન્ટ જમા કરાવી દો. પછી 8/7/2024 એટલે કે 8 જુલાઈએ એનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. અને આ જે મેરિટ લિસ્ટ છે એ બધી કોલેજ વાઇઝ અને યુનિવર્સિટી વાઇઝ અલગ અલગ હશે. અને આ જે મેરિટ લિસ્ટ છે એ જે તે કોલેજની નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવશે. મોસ્ટલી ઓનલાઈન કે જાહેર કરવામાં નહીં આવે. એટલે તમે જે પણ કોલેજમાં ફોર્મ ભરેલું હોય કોલેજમાં તમારે એકવાર રૂબરૂ 8 જુલાઈ જઈને તમારું મેરિટ યાદી ચેક કરી લેવાની. જો તમને એમાં એડમિશન મળી જાય તો 8 જુલાઈથી લઈને 10 જુલાઈ એટલે કે 3 દિવસની અંદર તમારું એડમિશન તમારે ત્યાં કન્ફર્મ કરાવવાનું રહેશે. હવે જો 10 તારીખે આ જે પહેલો ઓફલાઈન રાઉન્ડ છે પૂરો થઈ જાય પછી 11 તારીખે જેટલી પણ વેકેન્ટ સીટ બાકી રહેતી છે એ કોલેજ દ્વારા ડિસ્પ્લે કરવામાં આવશે. અને અમુક નોટ પણ લખેલી છે. એમાં પહેલી છે કે જે પણ વિદ્યાર્થી પીજી અને બીએડ ની અંદર પહેલા રાઉન્ડની અંદર જે પણ કોલેજમાં એડમિશન લઈ લીધું છે તો હવે તે વિદ્યાર્થી આ ઓફલાઈન રાઉન્ડની અંદર ભાગ નહીં લઈ શકે. જે પણ વિદ્યાર્થીને પહેલા રાઉન્ડની અંદર એડમિશન નથી મળ્યું અથવા જે પણ વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય અને 1 થી 3 તારીખ સુધીમાં નવું ફોર્મ ભરે તો તે વિદ્યાર્થી તે આ ઓફલાઈન રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે. અને બાકી અમુક માહિતી લખેલી છે તમે અહીંયા વાંચી શકો છો. હાલમાં જે પીજી ની અંદર એડમિશન લેવાનું હોય તો આખું શેડ્યુલ આવ્યું છે. એવી જ રીતે યુજીનું પણ ટૂંક સમયમાં આવી જશે. એટલે તમે ગુજરાત યુનિવર્સિટીની અને જીકાસની વેબસાઇટ રેગ્યુલરલી ચેક કરતા લેજો. તો આ તે સંપૂર્ણ માહિતી કે જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે ઓફલાઈન રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે એની અંદર કઈ રીતે આખી પ્રોસેસ કરવાની થશે. હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.